આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આવતીકાલથી રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે. રાજકોટ ગેમ ઝોન મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર કટિબદ્ધ. કચ્છના જખૌના એક ટાપુ પરથી બીએસએફને નશીલા પદાર્થના 20 પેકેટ મળ્યા. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગાંધીનગર જીઆઈડીસીમાંથી બનાવટી દવા બનાવતી ફેક્ટરી ઝડપી. અને આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. આવતીકાલથી રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024-25 ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે યોજાશે. રાજ્યના 33 જિલ્લાઓના 254 બ્લોક્સ, 3247 ક્લસ્ટર્સ અને 54,000 શાળાઓમાં આ પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામેથી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. તેમણે કહ્યું હતું કે વર્ષ 2011થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઈઓ ઉમેરાઈ છે, જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કમિટીનું ગઠન કર્યું છે અને કમિટીનો નિર્ણય આખરી ગણાશે. આ ઉપરાંત રાજ્યમાં ટ્રી કવર વધારવા 200 કિલોમીટર લાંબા દ્વારકા સોમનાથ દરિયાઈ હાઈવેની બંને બાજુ 40,000 રોપાઓનું વાવેતર કરવાનો પણ કેબિનેટે નિર્ણય કર્યો છે. રાજકોટ ગેમ ઝોન મામલે પત્રકારોના પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મામલે કડક પગલાં ભરશે. જે વિષય સાબિતી સહિત જે મળ્યું છે કોર્ટના ધ્યાને મૂકવું એ સીટ અને સરકારનો બિલકુલ એક કન્સેપ્ટ છે. આખો રિપોર્ટ મુકાશે અને રિપોર્ટમાં ક્યાંય નામદાર હાઈકોર્ટને લાગશે કે આ બાબતની ફર્ધર હજુ પણ તમે આ ઇન્ક્વાયરી કરીને અમને આપો તો એ પણ સરકારની તૈયારી છે. સાથે હજુ પણ આ બહુ વ્યાપક અને બહોળી આ તપાસ હતી. એ તપાસમાં 20મી તારીખ સુધીમાં જેટલી તપાસ થઈ અને જે ફેક્ટ્સ એમની સામે આવ્યા એ મૂક્યા છે. હજુ પણ કેટલાક મુદ્દાઓ તપાસવાના, કેટલાકની પૂછપરછ પણ બાકી છે. એના માટે સીટને સમય વધારાનો માગ્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસે આપેલા રાજકોટ બંધના એલાનના પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ રાખવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો હતો, જેને કારણે દુકાનો બંધ રહી હતી. આ બંધ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટના વેપારીઓનો આભાર માન્યો હતો. સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. આજે એક શોધખોળ દરમિયાન બીએસએફ ભુજમાં જખૌ દરિયાકાંઠે આવેલા એક અલગ ટાપુમાંથી શંકાસ્પદ 20 પેકેટો જપ્ત કર્યા હતા. બીએસએફની એક ટુકડી આ ટાપુમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. તે દરમિયાન નશાકારક દ્રવ્યોના 20 પેકેટ મળી આવ્યા હતા. સરહદ સુરક્ષા દળ દ્વારા 14મી જૂનથી અત્યાર સુધી ડ્રગ્સના 170 પેકેટ્સ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા ભુજમાં દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગાંધીનગર જીઆઈડીસીમાંથી બનાવટી દવા બનાવતી ફેક્ટરી ઝડપી છે. તંત્રની તપાસ દરમિયાન પરવાના વગર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરીમાંથી ટેબ્લેટ્સ, કેપ્સ્યુલના ઉત્પાદનમાં વપરાતા સ્ટાર્ચ, ડીસીપી, દવાઓના ટેસ્ટિંગમાં વપરાતા સાધનો વગેરે તપાસ અધિકારીઓએ પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગભગ 4 કરોડ રૂપિયાનું પેકિંગ મટીરીયલ અને ફાર્મા મશીનરી બનાવટી એપીઆઈ વેચાણ, ગુજરાત તથા અન્ય રાજ્યના ઉત્પાદકો ટેબ્લેટ અને કેપ્સ્યુલ જેવી દવાઓની બનાવટો અધિકારીઓએ પકડી પાડેલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરી શકો છો. ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઈની ટીમે તપાસ શરૂ કરી છે. ગઈકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઈની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આ કૌભાંડમાં ગોધરા સબજેલમાં બંધ રહેલા 5 આરોપીઓની પુનઃ પૂછપરછ કરવા માટે સીબીઆઈની ટીમ અદાલતની મંજૂરી લીધા બાદ આ 5 આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મેળવે એવી કાયદાકીય શક્યતાઓ જણાઈ રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. पंचमहल और बड़ोदरा के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई और साथ में ऑरेंज अलर्ट जारी किया गया है और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, आनंद, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी किया गया है. और आज कल और परसों यानी डे 1 और डे 2 डे 3 के लिए गुजरात रीजन, सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है. આજે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 88 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ, ખેડામાં 2 ઇંચ કરતાં વધુ અને બનાસકાંઠાના દિયોદર અને વડોદરાના ડેસરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ખેરના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરમીટ વગર પસાર થતા ખેરના લાકડા ભરેલી ટ્રકને અટકાવીને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ વન વિભાગની ટીમ દ્વારા પરમીટની માંગણી કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરતા આ મામલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. વન વિભાગે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડીને 5 કરોડ કરતાં વધુ કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. વલસાડના ધરમપુર ખાતે રાજચંદ્ર હોસ્પિટલમાં આગામી 29મી જૂને મફત બાળ રોગ શસ્ત્રક્રિયા યજ્ઞ યોજાશે. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં બાળકોના રોગોમાં સારણગાંઠ, શરીરમાં કોઈપણ ભાગમાં ગાંઠ, વિવિધ સોજા સહિત બાળ રોગોની તપાસ અને નિદાન કરી મફત દવા સારવાર તથા જરૂર પડે શસ્ત્રક્રિયા માટે બાળ રોગનું આયોજન કરાયું છે. દમણમાં જિલ્લા કક્ષાની પ્રી સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દમણથી અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે જિલ્લા વહીવટીતંત્રના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ દ્વારા 15 અને 17 વર્ષથી ઓછી વયજૂથ તેમજ 17 વર્ષથી ઓછી વયજૂથની છોકરીઓ માટે ફૂટબોલ માટે ગઈકાલથી 27 જૂન સુધી દમણ જિલ્લા કક્ષાની પ્રી સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું દમણ જિલ્લાની શાળાઓમાં આયોજન કરાયું છે. અને હવે કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી. આ માટે ઉમેદવારો 1 જુલાઈથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. ગીર સોમનાથ જિલ્લામાં પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત 1,34,533 બાળકોને પોલિયોની રસી પીવડાવાઈ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સોમનાથ મંદિર નજીક સાગર દર્શન વીઆઈપી ગેસ્ટ હાઉસ પાસે મોક ડ્રીલ યોજાઈ હતી. નર્મદા બાર એસોસિએશન દ્વારા વકીલો ઉપર થતા હુમલા સામે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે વૃત્તિકા કાર્યક્રમ અંતર્ગત ફળ શાકભાજી મૂલ્યવર્ધન પર 5 દિવસીય તાલીમ યોજાઈ હતી. પોરબંદરના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગ્રામ સેવકોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ હતી અને અમરેલી એસઓજી દ્વારા જિલ્લામાં ડ્રગ્સ દિવસને લઈને બાઇક રેલીનું આયોજન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલથી રાજ્યભરમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે. રાજકોટ ગેમ ઝોન મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર કટિબદ્ધ. કચ્છના જખૌના એક ટાપુ પરથી બીએસએફે નશીલા પદાર્થના 20 પેકેટ ઝડપ્યા. અને આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.